જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. તો કેમ છો બધા? મજામાં? ફરીથી સ્વાગત છે તમારું બિંદાસ કાનો ચેનલ ઉપર એક નવા વિડીયો સાથે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ક્લચ સેટિંગ કરીએ છીએ કાનાભાઈ, જયદીપ અમે ત્રણથી આ ક્લચ સેટિંગ ટાટાની છે ભાઈ, ફેસિંગ ટાટાની છે. આ છે આ ફ્લાયવ્હીલ છે, આ અંદરની જે આ બ્લુ કલરની દેખાય છે ક્લચ પ્લેટ છે, આ પ્રેશર પ્લેટ છે. ક્લચ સેટિંગ હાલે છે મિત્રો. આ રીતના આપણે સેટિંગ કરવાનું હોય છે. જયદીપભાઈ કરે છે ભાઈ. ખાલી કરી નાખી. આપડા ગણથી ભાઈ બોલ ખોલી નાખ્યા. હવે ટાયર કાઢવાનું અંદરનું સાઈડનું પંચર છે ભાઈ. મિત્રો તો ટાયર હવે આપણે ફિટ કરી દીધું છે અને હવે આપણે બોલ ટાઈટ કરવાના છે મશીનથી. આજે આપણે ફેસિંગ ખોલવાની છે ભાઈ અને આ ભાઈ જયદીપભાઈ ને આપણે કાનાભાઈ ફેસિંગ ઉતારે છે ભાઈ. ઓહો ભાઈ, આ ભાઈએ તો ગેર હોતે પાડી દીધો હે ને ફેસિંગ એ કાઢી નાખી. વાહ જયદીપભાઈ વાહ. અરે ભાઈ અમે ભાઈ ટાયર ફિટ કરવા ગયો ને ભાઈ, તમે તો બહુ જાજુ કામકાજ કરી નાખ્યું યાર. કાનાભાઈ ને ભાઈ આપણે જયદીપભાઈ મિત્રો આપણે ફેસિંગ ફિટ કરી દીધી છે ભાઈ. જયદીપભાઈ બોલ ટાઈટ કરે છે. અરે ફિનિશિંગ મિત્રો ફેસિંગ ફિટ થઈ ગઈ છે. બહાર દેખો અને આપણે હવે ગિયર ફિટ કરવાનું હોય. બહાર મિત્રો ગિયર ફિટ થઈ ગયો છે. આપણે બોલ પણ ફિટ કરી દીધા છે, બધા લગાડી દીધા છે. આપણે ક્લચ બૂસ્ટર પણ ફિટ થઈ ગયું છે. મિત્રો નીચેના હવે બોલ ચેકિંગ થાય છે. એક બોલ ટાઈટ કરવાનો છે હવે, જે અહીંયા છે તમે જોઈ શકો છો. જયદીપભાઈ આપણે બોલ ટાઈટ કરે છે. એક છેલ્લો બોલ રહ્યો છે મિત્રો. તો ગેરના બોલ પણ ટાઈટ થઈ ગયા છે. આપણે હવે આ પપલરના બોલ ટાઈટ કરીએ છીએ મિત્રો. હવે આ બે બોલ બાકી છે ટાઈટ કરવાના, આપણે ટાઈટ કરીએ છીએ. હા જયદીપભાઈ પકડાવેલું છે ઉપર પાનું. આ ગાડીમાં જગ્યા નથી એટલે ઉતાવાય ટાઈટ કરવો પડે છે મિત્રો. આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ કાલે એક નવા વિડીયોમાં.